થી પધારેલા ધીરુભાઈ તથા ચતુરભાઈ તથા કિશોરભાઈ તથા મંદિરના જે પૂજારી બાપુ છે જેઓ આજે આપણા આ મંગલમય કાર્યક્રમની અંદર પધાર્યા છે અને આપણા સાડીના દાતા છે, તો તેમને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજના અગ્ર ભાગની અંદર પધારશે. આપણે એમનું સન્માન કરવા માટે બોલાવીશું. નીલેશભાઈ રાદડિયા, હસમુખભાઈ મોરડિયા બંને ભાઈઓ એમના સન્માન માટે જશે. ધીરુભાઈ, ચતુરભાઈ, કિશોરભાઈ તથા જે બાપુ પધાર્યા છે તો એમને નમ્ર વિનંતી સ્ટેજના અગ્રભાગમાં પધારશો. જયસુખભાઈ જાત્રુડાથી પધાર્યા છે, તેમને પણ વિનંતી તેઓ સ્ટેજના અગ્રભાગમાં પધારશે. અને મહેશભાઈ કનુભાઈ કાથરોટિયા એમનું સન્માન કરશે. આજે ઓળિયા ગામની અંદર 32મો સમૂહ લગ્ન સંપન્ન થઈ રહ્યો છે. પ્રભુતાની અંદર નવયુગલો પગલા પાડી રહ્યા છે. ભગવાનની ઓળિયા ગામની અંદર થઈ રહ્યો છે. મહાનુભાવો, દાતાશ્રીઓ, જાનૈયાઓ, વરકન્યાઓ બધાની હાજરીની અંદર આ દિવ્ય પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે 11,000 શ્રી મહેશભાઈ કનુભાઈ કાથરોટી કરી આપણા જીવનની અંદર ઉતારવા જેવી વાતો કરી, તો હવે આપણા જ ગામના લોકલાડીલા કથાકાર એવા હિરેન દાદા આ 16 નવ દંપતીઓને આશીર્વાદ વચન આપશે, તેમજ આ પ્રસંગોપાત 2 મિનિટ વાત કરશે. હિરેન દાદા. શુભ લગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. માંડવામાં કન્યા ને આવવાનો સમય થાય ત્યારે મારા ગોરદાદા એમ કે સમય વર્તે સાવધાન, એટલે સાવધાન થઈને સાંભળજો. આજના દિવસે આ કન્યાદાનની અંદર મેં 3 પુસ્તકોનું દાન કર્યું છે. પુસ્તકોની કોઈ આમ ભારતીય ચલણની રકમ કરીએ તો એનું કોઈ મૂલ્ય નથી જાજુ, પણ ભગવદ્ ગીતા એ ભારત નહીં વિશ્વનો સર્વોચ્ચ ગ્રંથ છે, એનું એક દાન કર્યું છે. સાથે સાથે દાદા ભીષ્મએ મહાભારતના સમરાંગણની અંદર અંતિમ સમયે દ્વારિકાધીશની સ્તુતિ કરતા જે 1000 નામ લીધા એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યો છે. અને સાથે સાથે નાસય રોગ હરે સબ પીરા એક સુંદરકાંડનું. આ બીજું કાંઈ હેતુ નહોતો, માત્ર ને માત્ર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને ગીતાજીનો પાઠ આ નવ દંપતી ક્યારેક જીવનની અંદર કરે એટલા માટે જ આપ્યું છે. તો આપ સૌ એની અંદરથી કંઈક લઈ અને તમારા જીવનની અંદર સંસ્કારો આવે એટલા માટે પ્રયત્ન કરશો. 32મા સમૂહ લગ્નની અંદર આપ સૌ નવ દંપતીઓને હૃદયપૂર્વકની શુભકામના. દ્વારિકાધીશ સોમનાથ દાદાને પ્રાર્થના કરું આપ સર્વનું જીવન શુભ મંગલમય નીવડે. સાથે સાથે વર્તમાન સમયની અંદર લવજી બાપુએ શરૂઆતમાં કીધું કે રસમ, આ રસમ છે ને એક દિવસ સમાજને પતન તરફ લઈ જશે, એટલા માટે સાવધાન થઈ અને પહોંચી શકતા હોય એને તો વાંધો નહીં, પણ આ સમૂહ લગ્નથી આપ સૌ પ્રેરણા લો. ખોટા દેખાદેખી કરીને સાવ તૂટી જવાના જે ખર્ચા કરો છો એના કરતાં થોડાક લિમિટમાં રહી અંગ ઉપર શોભે એવા વસ્ત્રો ધારણ કરીએ, મા બાપ જોઈ શકીએ એવા ફોટા અપલોડ કરીએ, સારી રીતે ચાલીએ, સારી રીતે પહેરીએ ઓઢીએ, સમાજ આપણાથી કાંઈ પ્રેરણા લઈ એવી સંસ્કાર ભર્યું મારું તમારું સૌનું જીવન હોય તો એનાથી સમાજને કંઈક ફાયદો થાય. ધારાસભ્ય શ્રી મહેશભાઈ એ આ વિસ્તારની અંદર સાત્વિક અને સનાતન ધર્મને પ્રેમ કરનારું એક વ્યક્તિત્વ મળ્યું છે. સાથે સાથે મારું મોસાળ બારડા એટલે કાળુમામા બેઠા છે. આ બંને ધારાસભ્યોની ઉપસ્થિતિ પણ આ સમૂહ લગ્નની અંદર વિશેષ શોભા આપી રહી છે. આપ બધાને એક જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે 32મો સમૂહ લગ્ન અત્યારે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને 33મા સમૂહ લગ્નની તારીખ નરેશભાઈને કે તમે જ કરો, નહીતર મહેશભાઈને કાગળિયો આપવાનું કે નાના ગોરદાદા લગ્નનું મુહૂર્ત જોવે એટલે તમે જ મુહૂર્ત જોઈને જાહેરાત કરો. એટલે 33મો સમૂહ લગ્ન અમે ઓળિયાની અંદર કરવા જઈ રહ્યા છીએ
જેની તારીખ છે મહાવદ દશમ ને ગુરુવાર 12/2/2026 ના દિવસે અમે 33મો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. દાતાશ્રીઓ ચંદુભાઈ, અમારા દેસાઈ પરિવાર બેઠો છે, સંજયભાઈ ને મનસુખ કાકા બધા તૈયાર થઈ જાજો. સાથે સાથે સેવા સેતુના માધ્યમથી ખૂબ સારી સેવા કરી રહેલા મહેશભાઈ સહિત સમગ્ર ગામની અંદર રહેલા સૌ દાતાશ્રીઓનું આ વિશેષ તકે હૃદયપૂર્વક અભિવાદન કરું છું. આપ સૌને દ્વારિકાધીશ ખૂબ સુખી કરે એવી મનની ઈચ્છા વ્યક્ત કરું છું. સૌને ફરીથી જય દ્વારિકાધીશ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. આજના આ પ્રસંગે આ 32મો સમૂહ લગ્ન સમારંભ થઈ રહ્યો છે. એની અંદર આપણા સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, એમના ફાધર સાથે મારે બહુ સારો સંબંધ હતો. મહેશભાઈની ઉંમર તો ત્યારે નાની હતી, પણ મહેશભાઈએ જે અહીંયા પ્રેરણા આપી છે એ બહુ સારી આપી છે. બીજું કે આ સમૂહ લગ્નમાં અમારો તો સહયોગ છે જ, પણ અમારા સાથી મિત્રો, મારા પરિવાર સૌનો સહકાર છે. અને નરેશભાઈ જે આ તમતોડથી મહેનત કરી રહ્યા છે, જે 20/12 પાડી છે, તો એ કાલથી એની 33મા સમૂહ લગ્નની તૈયારી કરશે અને કહે છે કાકા કેમ કરવું છે એમ. એની બધી કાલથી જ તૈયારી મળી કરે છે, ત્યારે આ થાય છે. બધા લોકો આ કાર્ય નથી કરી શકતા. હું કાલે રાત્રે સુરતથી આવ્યો, મને કે કાકા આવી ગયા સુરતથી વળ્યા? મેં કીધું હા. મને કે અહીંયા તમે રસોડામાં આવો. તો ગઈકાલ રાત્રે હું અહીંયા રસોડામાં રાઉન્ડ મારવા આવ્યો હતો, તો 200 માણસો કામ કરતું હતું. 200 માણસો આ આયોજનની તૈયારી કરતા હતા, રસોડું બનાવતા હતા, કોઈ આની અંદર કામ કરતા હતા. ત્યારે આ વસ્તુ બને છે. આપણે આવી અને સીધા નિહાળીએ છીએ એ વસ્તુ નથી. આ જે વસ્તુ કરવી છે આપણે, એના માટે બહુ પરિશ્રમ કરવો પડે. અને જે નરેશભાઈની ટીમ જે આ કાર્ય કરી રહી છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું કે આ શોભા હંમેશને માટે નરેશભાઈ એના હાથથી પ્રેરણા ચાલુ રાખે કાયમિક માટે, અને કાયમિક માટે અમારા યોગદાનની અને જ્યારે જરૂર પડશે ત્યારે અમે એને આપવા તૈયાર છીએ. જોકે આજ સુધી મેં 35 વર્ષથી ઓળિયાની અંદર હું દાન આપું છું. નરેશભાઈ હર ક્ષેત્રમાં મારી પાસે દાન માગે છે. ખાલી આ સમૂહ લગ્ન પૂરતું નહીં, હર ક્ષેત્ર કામમાં કામ કરે છે. મને કે કાકા આવું કરવું છે તો શું કરું? પૈસા નથી. મેં કીધું શું કરવું છે? તો કે મારે ગામમાં આ કરવું છે, મારે આ ગામમાં આ કરવું છે. મેં તો તને યોગ્ય લાગે એ કરી રાખ. તારે જે પૈસા જરૂર પડે એ મને ફોન કરશે. મેં એને હંમેશને માટે પૈસા આપ્યા છે. આ તો સમૂહ લગ્નમાં પૈસા આપું છું, પણ એને કહે છે કે કાકા મારે કંકોત્રીમાં લખવું પડે અને મારું તમારું નામ જાહેર કરવું પડે, એટલે હું કરવા દઉં છું. બાકી મારા નામની એને હું જાહેરાત કરવાની ક્યારેય નથી કહેતો. હું એને ના પાડી દઉં છું. હું કોણ છું, હું કઈ વ્યક્તિ છું, એ આખું સુરત મને ઓળખે છે. જો મેં તમને વાત કરી હોય કે મહેશભાઈની ઉંમર તો હજી નાની છે, પણ એમના પપ્પા હારે મારે સંબંધ હતો, તો એ પેઢીથી બધો હું ઓળખું છું અને મને બધા ઓળખે છે. અને મારું નામ આજે સુરતની અંદર તમે 10 માણસને પૂછશો અને 9 માણસો એમ કહે કે હા કાકાને અમે ઓળખી છીએ. તો મેં કીધું આ યોગદાન જે ઓળિયામાં હું આપું છું એનું મારે કોઈ નામની જાહેરાત કરવાની જરૂર રહેતી નથી. પણ નરેશભાઈ એવું કહે છે કે ના કાકા અમારે લખવું પડે. મેં કીધું તો લખો, એટલા માટે લખે છે. બીજું કે આ ઓળિયા ગામને જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં જરૂર પડે ત્યારે હવે જ્યારે કોરોના જેવો વાયરસ આવ્યો, ભયંકર વાયરસ આવ્યો, આ મહેશભાઈને ઘણી મહેનત કરેલી છે. તો મને કે કાકા અહીંયા કોઈ લાશ ઉઠાવવા તૈયાર નથી, અહીંયા કોઈ આવતું નથી, હું ગામમાં શું કરું એકલો એમ. મેં તો શું કરવું છે તારે? મને કે કાકા એક રથ તમે આપો, એટલે અમારે એમાં લાશ લઈને અને અમારે વહી જવાય ટ્રેક્ટરમાં બાંધી. મેં તો કરીને એ લોખંડનો બનાવતા હતા,
મેં કીધું કે લોખંડનો તો મેં કીધું દર વર્ષે કાટ ખાઈ જાય, તો મને કાંઈક આ સ્ટીલમાં બહુ મોંઘો થશે. મેં કીધું વાંધો નહીં, જેટલા રૂપિયાનો થાય એટલો સ્ટીલમાં કરી નાખી. તો કે નહીં, તો તમે અહીંયા આવો. હું સુરતથી મારી સ્પેશિયલ ગાડી લઈને હું અમરેલી આવ્યો, અને અમરેલી આવી અને મેં એને 5 લાખ રૂપિયાનો રથ આપ્યો, અને અહીંયા ગામને પાદર રૂમ બનાવ્યો છે, એમાં મૂક્યો છે. આ ગામને જેને વ્યવસ્થા માટે જોઈ એને એ રથ અમે અર્પણ કરી દીધો છે, ખાલી આ નરેશભાઈના કહેવાથી. ત્યાર પછી નરેશભાઈ એવું કીધું કે કાકા અહીંયા પૂતળા મૂકવા છે, એમાં તમારું દાન જોઈએ છે, સ્કૂલમાં જોઈએ છે. હું કે એને ના નથી પાડતો અને પાડીશ પણ નહીં. અને આપ બીજું, મને મહેશભાઈની જેમ હું રાજકારણી માણસ નથી, એટલે મને બહુ ભાષણ કરતા નહીં આવડે, પણ મેં જે તમને વાત કરી એ સત્ય વાત કરી. જે સત્ય હોય એ અમને બોલતા આવડે, બાકી આગળનું એડવાન્સ બીજું અમારા પાસે એવી પીસ ના હોય. કેમ કે મહેશભાઈને તો સવારે ઉઠી અને રોજ પીસ આપવાની હોય, એટલે નંબર 1 બની ગયા હોય, આપણે 0 હોય. એટલે આપ સર્વોને માને સાંભળ્યો, અને હું આપ સર્વોને ધન્યવાદ આપું છું. મહેશભાઈ, તમે ખૂબ સારું બોલ્યા, મને બહુ ગમ્યું. તમારો એક એક શબ્દ હું મારા કાનની અંદર ફિટ કરતો હતો, એ મને હું જીવીશ ત્યાં સુધી સદાય માટે યાદ રહેશે. બીજું, મહેશભાઈને હું કાયમિક માટે માનું છું, મારા દિલથી માનું છું. અને આજે મને અહીંયા રૂબરૂ સ્ટેજ ઉપર મળી ગયા, એથી હું પણ ખુશ છું. જય હિન્દ, જય સ્વામિનારાયણ. આપ સર્વ સુખી રહો એવી મારે ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય સરદાર. સરસ મજાની સદ્દુભાઈએ વાતો કરી. હવે હું વિનંતી કરીશ મહેશભાઈ કાથરોટિયા, જેઓ 2 મિનિટ એમની દિલની વાત અહીંયા રજૂ કરશે. આજના 32માં લગ્ન પ્રસંગે પધારેલ દાતાશ્રીઓ, સંતો, મહંતો, જાનૈયાઓ, માંડવિયાઓ, વરવધુઓ, ગામના તમામ ભાઈઓ, બહેનો અને યુવા મિત્રો, આપણા આ સમારોહના પ્રમુખ સ્થાને બિરાજમાન શ્રી ચંદુકાકા દેસાઈ, આપણા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, ગોરધનભાઈ ભાદાણી, સંજયભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ મનસુખભાઈ કાથરોટિયા તથા સર્વે મંતસ્થ મહાનુભાવો, આજનો આ કાર્ય 32 વર્ષથી ચાલે છે. પરંતુ જ્યારથી નરેશભાઈ દેવાણી તથા તેમની ટીમે આ કાર્યની કમાન સંભાળી છે, ત્યારથી નવો ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રસંગના પર્વનું આયોજન થઈ રહ્યું હોય તેવું લાગે છે. અમારે ચંદુ કાકા જેવી વ્યક્તિ જ્યારે નરેશભાઈની ટીમને તન, મન અને ધનથી પૂરેપૂરું જોમ પૂરું પાડ્યું, તમામ આવનાર મહેમાનોને કદાચ ખ્યાલ નહીં હોય કે નરેશભાઈ અને ચંદુ કાકાનો તાલમેલ એવો છે, તમને જાણીને નવાઈ લાગશે. ચંદુ કાકાના મનમાં જે વિચાર આવે છે એ જ વિચાર નરેશભાઈના મનમાં આવી ગયો હોય, અને ફોન ઉપર બે ચર્ચા કરી લે છે અને કાર્યને આગળ વધારે છે. નરેશભાઈનું કામ ગામ અને સમાજ માટે એવું છે. એમનો તમને એક દાખલો આપું કે મેં એવું સાંભળ્યું હતું ને ક્યાંક વાંચ્યું હતું કે પૈસો ખિસ્સામાંથી નીકળે એટલે 16 લોકોના પેટ ભરે. જેમ કે સારી હોટલમાં રોકાવા માટે એક વ્યક્તિ જાય છે, હોટલનો નિયમ હતો તમારે ત્યાં રોકાવું હોય ને રૂમ જોવો હોય તો 1000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડે. તો તે વ્યક્તિએ 1000 રૂપિયા મેનેજરને કે હોટલ માલિકને ડિપોઝિટ પેટે જમા કરાવ્યા. હોટલ માલિકને કરિયાણાની દુકાનવાળાને 1000 રૂપિયા આપવાના હતા, એમણે કરિયાણાની દુકાનવાળાને આપી દીધા. કરિયાણાની દુકાનવાળાને ઘીવાળાની દુકાનવાળાને આપવાના હતા, એણે ઘીવાળાને ચૂકવી દીધા. ઘીવાળાની દુકાને એમને દૂધવાળાને ચૂકવવાના હતા, એણે દૂધવાળાને ચૂકવી દીધા. દૂધવાળાને પશુપાલન કરતા એક ખેડૂતને આપવાના હતા, એમને ખેડૂતને આપી દીધા. તો ખેડૂતને ઘરે મહેમાન આવેલા સગવડ ન એટલે હોટલમાં એક રૂમ રાખીને મહેમાનનો ઉતારો કરાવ્યો હતો. એને 1000 રૂપિયા બિલ ચૂકવવાનું બાકી હતું, તો એમણે હોટલ માલિકને 1000 રૂપિયા આપી આવ્યા. તો માલિક પાસે જે 1000 રૂપિયા આવ્યા, પેલી વ્યક્તિ ઉપરથી રૂમ જોઈને આવે છે, તેમને રૂમ ગમ્યો નહીં,
તેમણે તેમની ડિપોઝિટ પરત માંગી તો તેમણે ડિપોઝિટના 1000 રૂપિયા લઈને તે જતા રહ્યા. તેમના ખિસ્સામાંથી નીકળેલા 1000 રૂપિયા 5 જણાના વ્યવહાર સાચવી લીધા. તો અમારા પૂર્વ સરપંચ અને સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ નરેશભાઈ દેવાણીનું કામ સમાજના વ્યવહાર સાચવવાનું છે. ફક્ત સંધુકાકા જેવી સંપત્તિવાન લોકો સમાજ માટે ખિસ્સામાંથી ડિપોઝિટ કરવાની તજવીજ હાથ ધરે તો નરેશભાઈ જેવી વ્યક્તિ સમાજના વ્યવહાર સાચવ્યા કરશે. તેમની પટેલ સેવા સમાજના મંચ તરફથી આપને બાંહેધરી આપું છું. સીતારામ, જય શ્રી કૃષ્ણ અસ્તુ. સમૂહ લગ્નની અંદર બંને પધારશો એવી આશા સાથે ખૂબ ખૂબ અભિનંદન. રૂપિયા 25,000 ભગવાનભાઈ રણછોડભાઈ કાથરોટિયા ઓળિયા. રૂપિયા 5100 લાખાભાઈ નાનજીભાઈ સેલડિયા સરસિયા મંડપ નંબર 14. રૂપિયા 5100 જયેશભાઈ મનસુખભાઈ માલાણી સુરત મંડપ નંબર 12. 11,111 નારણભાઈ જીવરાજભાઈ સેંજલિયા રબારિકા મંડપ નંબર 5. 11,000